સમાચાર પર નજર કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે। કડાણા ડેમના 12 દરવાજા 10-10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 2,18,000 ક્યુસેકથી વધુ પાણી મહી નદીમાં છોડાયું છે। કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મારફતે 4 યુનિટ કાર્યરત કરાયા છે। 416 ફૂટને પાર પહોંચતા ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર ડેમનું જળસ્તર છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી પણ હવે 2 કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠાના 128 જેટલા ગામડાઓને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જળાશયો નજીક ન જવા માટે લોકોને તંત્રએ અપીલ પણ કરી છે। આ દ્રશ્યો મહીસાગરના કેજાઈ તરફ 2.18 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, કડાણા ડેમમાં એક તરફ પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે અને ડેમના 12 દરવાજા ખુલ્યા છે, ત્યારે શું સ્થિતિ? જી વૈભવ, ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે સતત ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 12 દિવસથી સતત કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ગઈકાલે જ રીતે વહેલી સવારે 12 ગેટ 10 ફૂટ ખોલી અને 2,18,210 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે। જે રીતે આવક નોંધાઈ છે 2,18,210 ક્યુસેકની આવક છે, એની સામે તેમ જાવક કરવામાં આવી રહી છે। જે રીતે રૂટ લેવલ મેન્ટેન કરવા હાલ જે રીતે કડાણા પ્રશાસન દ્વારા પાણી છોડવામાં આવ્યું છે, નીચાણવાળા જે વિસ્તારો છે કહી શકાય કે જે 128 જેટલા જે ગામો છે તે ગામોને સાવચેત માટેની સૂચના આપી છે અને ખાસ કરીને જે ડુબક પુલ છે, નદી તળાવના જે કાંઠા છે ત્યાં પ્રશાસન દ્વારા નહીં જવા માટે સૂચના પણ અપાઈ છે। ત્યારે આગામી સમયમાં પણ ક્યાંક પાણી છોડાવવાની શક્યતા કહેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે।